નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીને મેરિટ લિસ્ટને લઈને રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, તે ઉમેદવારોને કોઈ સાચી માહિતી મળી નથી રહી. પહેલાં તો જોયું હશે તો કહેવામાં આવતું હતું કે 1-2 દિવસમાં મેરિટ યાદી આવી જશે. ત્યારબાદ કહે છે કે 7 દિવસમાં આવી જશે. ત્યારબાદ કહે છે કે શનિવાર સુધી તો આવી જ જશે. ત્યારબાદ કહેવામાં આવે છે મિત્રો કે શનિવારે નહીં આવે. તો મિત્રો, આ જે ચાલી રહ્યું છે તે કેમ ચાલી રહ્યું છે અને મેરિટ હવે ક્યાર સુધી આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈશું. તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો આપણા વિડીયો તમારા સુધી આવવાનું બંધ થઈ જશે. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો કોઈ પણ ભરતીને લઈને મહત્ત્વની માહિતી હશે એ તમને જાણવા મળશે. તો મિત્રો, આ જે વાર લાગી રહી છે તે કેમ લાગી રહી છે તે સ્પષ્ટતા આધારિત જે જવાબદાર જે ગૌણ સેવાના જે સચિવ છે તેના દ્વારા આપણને જાણવા મળ્યું છે અને અમુક માધ્યમથી પણ જાણવા મળી રહ્યું છે. તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે અહીંયા મૂકીએ છીએ અને આગળ પણ મૂકતા રહીશું, જેથી જે પણ સાચી માહિતી આવે તો પણ આ મૂકીએ છીએ અને જે પણ માહિતી આવે તે આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. પણ એ ખોટી સાબિત થાય છે તે આપણે જાણતા નથી, પણ જે પણ ગૌણ સેવા સાથે જે સંકળાયેલા છે તે માધ્યમથી આપણે અહીંયા માહિતી આપતા હોય છે. તો મિત્રો, જે પણ માહિતી આવે છે આપણે અહીંયા શેર કરીએ છીએ. તો મિત્રો, જે માહિતી હોય તે બતાવવી આપણે જરૂરી છે. તો મિત્રો, આ જે માહિતી છે એક અમુક માધ્યમથી આપવામાં આવી છે અને હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા પણ આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે સીસીના મેરિટમાં લઈને કેમ વાર લાગી રહી છે. તો મિત્રો, પહેલાં તો જોઈ લઈએ કે જણાવવામાં આવ્યું છે કે સીસી પરિણામ મોડું પણ સારું આવે એવા પ્રયાસ ચાલી રહ્યા છે. વહેલું આપી કોર્ટમાં ના જાય કોઈ એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુ લોકો પરીક્ષામાં બેસી શકે એવો પ્રયાસ છે. તો મિત્રો, જે ગઈ વખતે જે ફોરેસ્ટના ઉમેદવારો જે કોર્ટ કેસ કર્યો હતો તે આ વખતે ના થાય અને સીસીની પરીક્ષા છે એ સારી રીતે પૂર્ણ થાય એ રીતની પ્રક્રિયા ચાલી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ સચ્ચાઈ શું હશે એ આપણને ખબર નથી. વધુમાં વધુ લોકો પરીક્ષામાં બેસી શકે તે માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. તો મિત્રો, તમે જાણી શકો તે પ્રમાણે જે 7 ગણાનું જે લિસ્ટ છે તે વધુમાં વધુ આપી શકે અને 7થી વધારે ગણા પણ બોલાવી શકે તેવો પ્રયાસ ચાલી રહ્યો છે. તો મિત્રો, આ હિરેન સર દ્વારા અપડેટ આપેલી હતી અને જે હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે અપડેટ આપી છે તેમાં પણ એ જ પ્રકારે કહેવામાં આવી રહ્યું છે. જો જાહેરાત ક્રમાંક 212/2023 સીસીની ગ્રુપ એની અને બીની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારની યાદી મોડામાં મોડું 21/9/2024ને સાંજે 7 વાગ્યા સુધી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે મિત્રો, મોડામાં મોડું 21/9/2024 સુધી આવી જશે. તે પહેલાં પણ આવી શકે છે, પણ જે હસમુખભાઈ પટેલ સાહેબે જે સ્પષ્ટ કહ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો 21/9/2024 સુધીમાં જરૂર આવી જશે. ત્યારબાદ કહ્યું છે કે સૌને સમાન ન્યાય મળે અને આવશ્યક કોર્ટ કેસના કારણોસર આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ના જાય તે માટે આ મેરિટ લિસ્ટને લઈને વાર લાગી રહી છે. મિત્રો, જે સ્પષ્ટતા કરી છે તે પ્રમાણે આપણે જોઈએ કે કોર્ટ કેસ ના થાય અને ભરતી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તે રીતના પ્રયાસો ચાલી રહ્યા છે. તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે જોડાયા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો.